પ્રશ્નનો જવાબ જો આપો તો એક જ લીટીમાં ભગવાન કૃષ્ણના બોલેલા શબ્દો દઈ શકાય, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ સંસારનો માણસ સુખ અને દુઃખ પામે છે એનું મૂળ કારણ એ માણસનું કર્મ છે. કર્મથી માણસ દુઃખી થાય છે અને કર્મથી માણસ સુખી બને છે. બીજું, મનથી માણસ સુખી છે અને મનથી માણસ દુઃખી છે. જો માણસ એમ માને કે હું મનથી જ સુખમાં પડ્યો છું, માણસ માને કે હું મનથી કે હું તો દુઃખમાં પડ્યો છું, માણસ પોતાના મનથી મોક્ષ પામે છે, માણસ પોતાના મનથી બંધનને પામે છે. આ બધા જ મનના આવરણો છે. આ સુખ અને દુઃખ આ બધું મનથી મેળવેલું છે. માણસ પોતાની વાણીથી ક્યારેક બંધનમાં પડે, માણસ પોતાની વાણીથી ક્યારેક મુક્ત પણ બની જાય છે. ન બોલતા આવડે તો માણસ બંધનમાંય પડે. જરૂરી નથી કે માણસ છૂટી જ જાય.